આમ તો એકચ્યુઅલી તમારા નિયમ આમ બોર્ડની એક્ઝામમાં ક્યાંય એટલે મતલબ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપેલો નથી, પણ આ નિયમને કહેવામાં આવે છે ફ્લેમિંગોનો નિયમ. સમજવો છે? ચાલો સમજી નાખીએ. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? આપણે ઉદાહરણમાં બે ઉદાહરણ બાકી હતા. સ્વાધ્યાયના દાખલા બાકી છે. થિયરી આપણે પૂરી કરી નાખી હતી બાળકો. ઓકે, તો અત્યારે ઉદાહરણ 6.10 છે. બરાબર, રકમ મેં લખી નાખેલી છે એટલે બહુ ચિંતા જેવું નથી. મોટી હશે તો નહીં લખું, નાની હશે તો લખી નાખીશ. ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A તથા સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જાનું સૂત્ર મેળવો. બરાબર, તો સૌથી પહેલા આ શબ્દ અગત્યનો છે સોલેનોઇડ માટે. બરાબર, તો સોલેનોઇડ માટે ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2 Li² આપણે મેળવેલી હતી. બરાબર, પરંતુ B બરાબર μ0 n I પરથી I બરાબર B upon μ0 n તથા L બરાબર μ0 n² a આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. તો સમીકરણ નંબર 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા. ઓકે બાળકો, સિમ્પલ છે. સાદું રૂપ આપી દો એટલે વાત પૂરી થઈ ગઈ. UB બરાબર 1/2 ગુણ્યા μ0 n² al બરાબર, અને ગુણાકારમાં b² upon μ0 n². ઓકે, જો n² ગયા, એક μ0 ગયા, અહીંયા સ્ક્વેર રહી ગયો છે, એક μ0 ગયા. બરાબર, 1/2 એમના. તેથી UB બરાબર 1/2 b² upon μ0 into al. આ તમારું માગેલું સૂત્ર છે. બરાબર, અને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ. હવે પ્રશ્ન નંબર B સામે નજર કરો ભાઈ. પ્રશ્ન નંબર B સામે નજર કરો. શું પૂછ્યું? આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય? ભાઈ ડાયરેક્ટ ઊર્જાને બદલે આપણે એક સ્ટેપ વધારે કરવું પડશે કે એકમ કદ ની ઊર્જા ને ઊર્જા ઘનતા કહેવાય. એકમ કદની ઊર્જાને શું કહેવાય? ઊર્જા ઘનતા કહેવાય. એટલે કે ઊર્જા ઘનતાને આપણે ρB વડે દર્શાવીએ તો UB ના છેદમાં કદ, અને તેથી ρB બરાબર 1/2 b²
अपॉन म्यू 0 इंटू al छेदમાં પદને શું કહેશો તમે al અને તેથી રો બી બરાબર 1/2 d સ્ક્વેર अपॉन म्यू 0 બરાબર। એ જ રીતે કેપેસિટર માં સંગ્રહિત ऊर्जा घनता નું સૂત્ર ખાલી યાદી માટે લખું છું, આપણે ચેપ્ટર 2 માં ભણ્યા હતા બરાબર। રો ઈ બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર બરાબર। તો આને આપણે 5 આપીએ, આને આપણે 6 આપીએ અને આપણે નીચે કારણ દર્શાવી દે। જુઓ, ચુંબકીય ઊર્જા છે એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે અને વિદ્યુત ઊર્જા ઘનતા છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે। આ બે સામ્યતા છે, એટલે કે અહીં રો બી છે એ b² ના સમપ્રમાણમાં છે તથા રો ઈ છે એ e² ના સમપ્રમાણમાં છે, જે સામ્યતા છે અને સંયુક્ત રીતે વિદ્યુત ચુંબકીય તરંગો માટે મુક્ત અવકાશ માં પણ તેનો ઉપયોગ થાય છે। કૌંસમાં ખાલી ચેપ્ટર 8 માં આવશે। આ તમારી જાણકારી માટે બરાબર। ઓલરાઈટ, તો બાળકો લખી લ્યો એટલે આપણે આના પછીનો દાખલો ગણી નાખીએ। યસ બાળકો, ઉદાહરણ 6.11 શું આપેલું છે એમાં કમલા એક સ્થિર, પેલા ડેટા લખી નાખીએ બાળકો। કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે। આ સાયકલના પેન્ડલ્સ 100 આંટાઓ 100 આંટા એટલે કે n બરાબર 100 આંટા આપ્યા છે અને ક્ષેત્રફળ એ બરાબર 0.1 મીટર સ્ક્વેર આપેલું છે અને ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે। કેટલા આંટા? અડધા આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે, એટલે એની આવૃત્તિ છે અડધા આંટા પ્રતિ સેકન્ડ બરાબર। તેના પરિભ્રમણની ધરીને લંબ રૂપે b બરાબર 0.01 ટેસ્લા એનું ચુંબકીય પ્રેરણ છે બરાબર। આટલા ડેટા આપ્યા છે, તો શોધવાનું શું છે? આ ગૂંચળામાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? ભાઈ બે સ્ટેપનું કામ છે। કેટલા સ્ટેપનું? બે સ્ટેપનું કામ છે। મહત્તમ વોલ્ટેજ E0 બરાબર n a b ઓમેગા, તેથી E0 બરાબર n a
બી અને ઓમેગા એટલે 2 પાઈ અને આર, સોરી 2 પાઈ એફ. ઓકે, તો હવે આપણે બધાની કિંમત મૂકવાની છે. તેથી E0 બરાબર પૂરેપૂરા 100 આટા ગુણ્યા 0.1 ગુણ્યા 0.01 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 1/2. બરાબર. તો જુઓ શું ઉડે છે એને આપણે ઉડાડી નાખીએ ભાઈ. આ બગડો તો જાશે જ પહેલી વાત, અને આનો મતલબ છે 10⁻². આનો મતલબ છે 10⁻−1. આનો મતલબ છે 10⁻−2. બરાબર. અને ગુણાકારમાં 3.14. તો અહીંયા જુઓ આ બે ઉડી ગયા, -1 રહ્યા, પોઈન્ટને આ બાજુ ખસેડી નાખો એટલે 3.314 વોલ્ટ આ તમારા મહત્તમ વોલ્ટેજ આવશે. આ સિવાય એમાં બીજો કોઈ પ્રશ્ન છે તો કે નહીં. ઓકે, હવે ઉદાહરણનું કામ તો પૂરું થયું. હવે આપણે સ્વાધ્યાયમાં જવું પડશે ને ભાઈ. સ્વાધ્યાયમાં આપણે દાખલો ગણ્યો તો 6.5 આપણે ગણ્યો તો છેલ્લો, જો મને ખ્યાલ હોય તો 6.6 થી બાકી છે. બરાબર. તો 6.6 માં ઉદાહરણ તમારું 6.6. સ્વાધ્યાય 6.6. ચાલો ડેટા લખી નાખીએ. શું શોધવાનું છે? રકમ વાંચીએ. 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આંટા વાળા. બરાબર. એટલે r બરાબર 8 સેન્ટીમીટર બરાબર 8 × 10⁻² મીટર. અને આટા કેટલા આપ્યા છે ભાઈ? n બરાબર 20 આટા આપેલા છે. ઉપરાંત ગૂંચળાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻²⁰ ટેસ્લા b બરાબર 3 × 10⁻²⁰ ટેસ્લા ના એક સમાન સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી, એટલે કે ઓમેગા બરાબર 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. મહત્તમ EMF એટલે E મેક્સિમમ અને સરેરાશ એટલે એવરેજ. આ બે આપણે શોધવાનું છે. પછી જો આ ગૂંચળું હજી કંઈક આપ્યું છે, R બરાબર 10 ઓહમ. R બરાબર 10 ઓહમ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. એટલે કે I0 ની આપણે ગણતરી કરવાની છે. અને જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર ની ગણતરી કરો. વ્યય પામતો પાવર આપણે શોધવાનો છે. બરાબર. તો આટલા ડેટા આપણી પાસે હાજર સ્ટોકમાં છે. રાઈટ. તો હવે તમારું કામ છે એ બિલકુલ હાર્ડ નથી, એકદમ સીધું સાદું જ છે. જુઓ, પહેલા તો મહત્તમ વોલ્ટેજ આપણે શોધવાના છે. રાઈટ. તો EM બરાબર NAB ઓમેગા. ઓકે, વાં જુઓ તમને ઓમેગા નો તો આવૃત્તિ હતી
અહીંયા ઓમેગા છે અને ક્ષેત્રફળ નથી પણ સામે ત્રિજ્યા આપી છે ને, બસ તો આપણે કિંમત મૂકવાની જ ભાઈ. કેટલા આટા છે? તો કે 20 આટા ગુણ્યા પાઈ r સ્ક્વેર. ડાયરેક્ટ મૂકું છું. r સ્ક્વેર એટલે 64 into 10⁻⁴ into 3 ગુણ્યા 10⁻². ગુણાકારમાં હજી કાંઈક છે 50, બરાબર. તો ઇક્વલ ટુ, હવે આ બધાયની ગણતરી તમે કરશો ભાઈ એટલે 3 દુ 6 તેરી 18 ઓછા 4 ઓછા 2 લગભગ 0.603 આવવું જોઈએ મારા અંદાજ પ્રમાણે. 0.603 વોલ્ટ આવવું જોઈએ આ મહત્તમ વોલ્ટેજ. અને સરેરાશ વોલ્ટેજ એવરેજ બરાબર 0. શું કામ? ખાલી તમને સમજાવું છું કે એસી વોલ્ટેજમાં આ ભાગ પ્લસ હોય ને આ ભાગ માઈનસ હોય એટલે જેટલા વોલ્ટેજ વધે એટલા જ પાછા સામે ઘટે. એટલે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેની સરાસરી કાઢો તો કેવી મળે તમને? 0. આ ખાલી સમજણ માટે, તમારે આવી કોઈ આકૃતિ દોરવાની જરૂર નથી. ઓકે? અચ્છા ભાઈ, બીજી કઈ ભૌતિક રાશિ છે? તો કે ભાઈ બીજી ભૌતિક રાશિ I0 બરાબર EM upon R બરાબર EM એટલે 0.603 ના છેદમાં 10 ઓહ્મ બરાબર 0.0603 આટલા એમ્પિયર. આ તમારો મહત્તમ પ્રવાહ આવ્યો. ઓકે? અને હવે તમારે જે જોઈએ છે એ શું જોઈએ છે મને કયો? વ્યય પામતો પાવર. વ્યય પામતો પાવર P બરાબર 1/2 E0 ઇન્ટુ શું આવશે? I0. બરાબર. આ પણ વ્યય પામતા પાવરનું સૂત્ર છે, આ ધ્યાનમાં રાખો. ઇક્વલ ટુ 1/2 E0 એટલે આપણા માટે EM. બરાબર. તો EM એટલે 0.603 ગુણ્યા 0.0603 બરાબર ભાઈ 0.301 અને 6 એક એટલે લગભગ 0.18 વોટ થવું જોઈએ. બરાબર. પણ માં 0.0 છે કેમ? એટલે અહીંયા આવશે 0.018 વોટ. આટલો પાવર શું પામશે ભાઈ? વ્યય પામશે. હવે એનો પ્રશ્ન કંઈક હતો હોય એમાં. પ્રશ્ન કંઈક હતો, જુઓ ધ્યાનથી, કે જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો અને આ પાવર ક્યાંથી આવે છે. બરાબર. તો પહેલી વાત તો એ છે અહીં પાવર વ્યય થતો હોવાથી બાહ્ય ઊર્જા વડે રોટર ફેરવતા જેટલો પાવર વ્યય પામે તેટલો જ પાવર પાછો મળી
જાય છે. પાવરનો વ્યય શું કામ થયો? કારણ કે જ્યારે રોટર ફરે ત્યારે અંદર પ્રેરિત પ્રવાહ, એ પણ લખી દો, પ્રેરિત પ્રવાહ ને લીધે તે ભ્રમણનો વિરોધ કરે છે અને તેથી પાવર વ્યય થાય છે. રેડી? તો હવે આ બે દાખલા લખી લ્યો બાળકો. યસ બાળકો, આપણી સ્વાધ્યાયની સિરીઝ ચાલુ છે. એમાં 6.7 પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ. યાદ રાખજો, તમારી બાજુની સાઈડને તમે પૂર્વ ગણી લ્યો, મારી બાજુની સાઈડને તમે પશ્ચિમ ગણી લ્યો. આમ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર, એટલે કે લંબાઈ તમને આપેલી છે 10 મીટર, કેટલા વેગથી? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ક્યાં જાય ભાઈ? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH બરાબર 0.3 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા, બે ચાલે, ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે, નીચે આવે છે. તો આ તારમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય શું હશે? આમ તો સિમ્પલ વસ્તુ છે, પણ બીજા પ્રશ્ન આપણે જોશું ત્યારે આપણને વધારે ખબર પડશે. બરાબર? તો પેલામાં પ્રેરિત EMF E બરાબર BH into V into L, તેથી E બરાબર 3 ગુણ્યા 10⁻⁵ ભાઈને પોઈન્ટ કાઢી નાખ્યો છો, 5 ગુણ્યા 10 બરાબર ઇક્વલ ટુ 5 3 15 into 10⁻⁴ આટલા વોલ્ટ. હવે આવશે બી. બી માં શું પ્રશ્ન છે એ જાણવું પડશે ભાઈ. આ EMF ની દિશા શું હશે? આમ તો એક્ચ્યુઅલી તમારા નિયમ આમ બોર્ડની એક્ઝામમાં ક્યાંય, એટલે મતલબ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપેલો નથી, પણ આ નિયમને કહેવામાં આવે છે ફ્લેમિંગોનો નિયમ. સમજવો છે? ચાલો સમજી નાખીએ. જો મારી વાત સાંભળો, આ તાર છે, રેડી? પૂર્વ પશ્ચિમ દિશામાં આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ નીચે આમ પડી રહ્યો છે, એટલે આ ગતિની દિશા છે. ગતિની દિશા આમ છે, પૂર્વ પશ્ચિમમાં રાખેલો છે. ક્ષેત્રની દિશા આમ છે. લ્યો તમારો જમણો હાથ. આ જમણા હાથ મુજબ અંગૂઠો નીચે, પેલી આંગળી સીધી, બીજી આંગળી તમારા તરફ. જો આ ત્રણેય લંબ રૂપે થયા, આ ત્રણેય લંબ રૂપે થયા. એમાં આ ગતિ, આ એ ગતિ સળિયાની ગતિ છે. આ ગતિ તમે લગાડેલા ક્ષેત્ર, ઓલું સમક્ષિતિજ ઘટક, અને આ જે છે આ એ પ્રેરિત EMF ની દિશા, પ્રેરિત પ્રવાહની દિશા. ફરીથી જોઈ લેજો, આ સળિયાની ગતિની દિશા, લગાડેલું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું, અને આ તમારી બાજુ છે, તમારી બાજુ
એ પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ની દિશા છે. આ ફ્લેમિંગો, આ કોણ છે? ફ્લેમિંગો, રાઈટ? તો આપણે લખવું પડશે ભાઈ કે ફ્લેમિંગો ના નિયમ મુજબ અંગૂઠા અધો દિશા ની દિશામાં સળિયાની ગતિ ક્ષેત્ર ઉત્તર તરફ એટલે કે પ્રથમ આંગળીની દિશામાં તથા આપણો જે પ્રશ્ન છે એ આ છે. આ ઉપરની બાબત તમારે એક્ઝામમાં લખવી જરૂરી નથી, બરાબર? પણ સમજીને કરતા હો ફ્લેમિંગોના નિયમને તો આપણને ખ્યાલ આવવો જોઈએ. ઉત્તર તરફ પ્રથમ આંગળીની દિશામાં તથા પ્રેરિત EMF કઈ તરફ હશે ભાઈ? પશ્ચિમ થી પૂર્વ તરફ હશે. એ તમારી બીજી આંગળી, પણ હવે લખતો નથી, બરાબર? અને હવે તમારા માટે સી, ત્રીજો પ્રશ્ન આપણને ખબર નથી ભાઈ. આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર છે? અરે યાર, EMF ની દિશા પશ્ચિમ થી પૂર્વ હોય તો હંમેશા પ્રવાહ કઈ બાજુ જતો હોય? વધારે વિસ્થિતિમાન વાળી બાજુથી ઓછી વિસ્થિતિમાન વાળી બાજુ. એટલે કે તારનો કયો છેડો ઊંચા વિસ્થિતિમાન પર છે? તારનો પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાન પર છે, બરાબર? અને હવે તમારા માટે આવશે સ્વાધ્યાય 6.8, બરાબર? તો આપણે હવે એના પછીનો દાખલા અમે નજર કરીએ. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં એટલે કે dt બરાબર 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં I1 બરાબર 5 એમ્પિયર થી I2 બરાબર 0 થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ પ્રેરિત EMF હોય, કેટલા વોલ્ટ? 200 વોલ્ટ. તો પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. L તમારે શોધવાનું છે. તો E બરાબર -L di/dt. આ આપણું સૂત્ર છે. અને આ સૂત્રમાં આપણે કોને કરતા બનાવશું? મને કયો, કોને બનાવશું? L ને, બરાબર? તો L E dt ના છેદમાં di, પણ કેવા? માઈનસ, બરાબર -200 ગુણ્યા 10⁻⁻1.1 છે ભાઈ. અને અહીંયા 0 - 5 અંતિમમાંથી પ્રારંભિક બાદ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ભાઈ. એટલે ઉપર કેટલા વધશે? 20 અને નીચે 5 એટલે કેટલા હેનરી? 4 હેનરી. રેડી? બોલ. એના પછી સ્વાધ્યાય દાખલો 6
6.9 6.9 શું કહે છે ભાઈ? देखना तो पड़ेगा. 6.9 પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરણ. ભાઈ અન્યોન્ય પ્રેરણ એટલે એમ હો. એમ બરાબર 1.5 હેનરી આપેલ છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં એટલે કે dt બરાબર 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે કે di વધે જ છે. કેટલો વધે છે? તો કે 0 થી 20 એટલે 20 એમ્પિયરનો ફેરફાર થયો. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર d5 શું હશે? બરાબર? સાવ સિમ્પલ નથી. બરાબર? જો તમે સમજીને લાંબી રીતે કરો સમજીને તો પેલા વેલા આપણે આપણું સૂત્ર છે એ અહીંયા ડાઉન કરીએ. જો di છે, dt છે, m છે, e નથી. શું નથી? e. તો e બરાબર આમાં આટાની સંખ્યા પણ નથી. બરાબર? એટલે અહીંયા માઈનસ m di upon dt થાય અને e બરાબર માઈનસ n d5 upon dt થાય. બરાબર? હવે આમાં આટા પણ નથી. આટા ન હોય તો તમે શું કરશો? આ સૂત્ર બરાબર આ સૂત્ર ડાયરેક્ટ મૂકશો. આટાની સંખ્યા કાઢી નાખો તમે. આટા નથી તો આના બરાબર આ મૂકશો ને. તો અહીંયા શું થશે? કયો? m di upon dt બરાબર d5 upon dt. dt કેન્સલ તો d5 બરાબર શું થશે ભાઈ? m into di બરાબર m એટલે 1.5 di એટલે 20 બરાબર 300 નહીં પણ 30 કારણ કે એક પોઈન્ટ છે. આટલા વેબર. d5 બરાબર આટલા શું આવશે? કયો? વેબર. બરાબર? અને એના પછીનો દાખલો છે એ સ્વાધ્યાય 6.10. બરાબર? અને લાસ્ટ દાખલો છે તો એક માટે આપણે બાકી રાખવો નથી. બરાબર? તો રકમ જુઓ શું કીધું છે? 6.10 લાસ્ટ જ છે. બરોબર? એક જેટ વિમાન. વાહ, મસ્ત છે જેટ વિમાન. હો ભાઈ, શું કહે છે જેટ વિમાન? તો કે તે 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એટલે કે v બરાબર 1800. બીજું બધું શેમાં છે? MKS માં છે ભાઈ, એટલે ના ચાલે. હજારે આપણે ગુણવા પડશે અને 3600 એ શું કરવા પડશે? આપણે ભાગવા પડશે. બરાબર? એટલે આ એક મીંડું એટલે અહીંયા આવશે 18 દુ 36 ને 500 ગુણ્યા 2 એટલે 500 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ આપેલી છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર 5 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત ટેસ્લા હોય અને ડીપ એંગલ એને આપણે 5 કયો. બરાબર? અથવા I કયો તોય વાંધો નથી. 30 ડિગ્રી હોય તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય એટલે કે લંબાઈ તમને પાંખિયાની 25 મીટર આપેલી છે તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? ભાઈ બાપુ બિલકુલ સરળ છે. ધ્યાન રાખવાનું છે કે ડીપ એંગલ આપેલો છે અને ડીપ એંગલ આપેલો હોય એટલે તમારે ચુંબકીય ક્ષેત્ર નો લંબ ઘટક BV બરાબર
b sin phi લેવો પડે. અને જો b sin phi તમે લ્યો તો b એટલે 5 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત અને sin 30 એટલે 1/2 બરાબર 2.5 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત ટેસ્લા. ઓકે રાઈટ. તો હવે કામ આપણું બિલકુલ સિમ્પલ છે, સૂત્ર પણ સિમ્પલ છે. E = BV * VL બરાબર 2.5 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત ગુણાકારમાં વેગ 500 એટલે 5 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર. અને બીજું શું રહી ગયું? લંબાઈ. લંબાઈ એટલે 25 બરાબર. બસ તો આ બધાનો ગુણાકાર કરી નાખો ભાઈ બરાબર. પહેલા તો 25 625 થશે એટલે 62.5 ગુણ્યા 5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત બરાબર એટલે 0.625 ગુણ્યા 5 બરાબર. તો કેટલા થશે ભાઈ? 0.625 થઈ તો જાય 0.625 ગુણ્યા 5 3.125 આટલા વોલ્ટ. આ કોના બરાબર આવ્યું? સરેરાશ વોલ્ટેજ તમારા આવી ગયા. ઓકે. તો આમ નિયમિત રીતે ચેપ્ટર આપણું પૂરું થયું. પણ વધારાના સ્વાધ્યાયના દાખલા છે, એમાંથી અમુક દાખલા તમને ખબર છે કે હું ગણાવું છું. પ્લસ આ ચેપ્ટરમાંથી જે જેડબલઈ નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પણ એક લેક્ચરનું કામ આપણું છે બરાબર. 25-30 મિનિટ તમને હું ભણાવી દઈશ વ્યવસ્થિત. ઓલરાઈટ, ક્લિયર. ચાલો આજનું કામ પૂરું. જય શ્રી કૃષ્ણ બાળકો. લેક્ચર જોતા રહેજો.